સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે અને આ વચ્ચે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીનો આક્રમક અંદાજ સામે આવ્યો છે, જેમાં તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે લોકોને કહ્યું છે કે કોઈ તમને દાદાગીરી કરે હોય, કોઈ તમને હેરાન કરે તો ખાલી હોંકારો કરજો, અડધી રાત્રે ગાડીઓ લઈને આવી જઈશું। આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી અવારનવાર અસામાજિક તત્વોને ચેતવણી આપતા હોય છે, પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે। ભૂતકાળમાં પણ ખેડૂતોના જે પ્રશ્નો સામે આવ્યા હતા, જેમાં કંપનીની અવરચંડાઈ સામે આવી હતી, અને તેના કારણે ધારાસભ્ય હીરા સોલંકી મેદાને આવ્યા હતા ને એક કંપનીના સંચાલકોને સીધી ચેતવણી તેમણે આપી હતી કે જો ખેડૂતોને હેરાન કરવામાં આવશે તો સાંખી લેવામાં નહીં આવે ને ઉગ્ર આંદોલન પણ થશે। સાથે તેમણે અસામાજિક તત્વોને પણ સાનમાં સમજી જવા માટે ચીમકી આપી હતી। ત્યારે ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે માહોલ છે, રાજકીય પડઘમ વાગી રહ્યા છે, તમામ રાજકીય પાર્ટીઓના નેતા પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા છે। આ દરમિયાન અમરેલીના રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી જાફરાબાદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્થાનિક લોકો સાથે જે જાહેર સભા સંબોધતા હતા તે દરમિયાન તેમણે અસામાજિક તત્વોને લઈને વાત કરતા કહ્યું કે કોઈ પણ તમારા પર દાદાગીરી કરે તો અડધી રાત્રે હોંકારો કરજો, હું ગાડીઓ લઈને આવી જઈશ। એટલે તેમણે સ્પષ્ટ સંદેશો છે, તે ચેતવણી છે તે અસામાજિક તત્વોને આપી દીધી છે કે ભાઈ સાનમાં સમજી જજો, નહીંતર આગામી સમયમાં જે કોઈ પણ લોકોને ખોટી રીતે રંજાડશે તો હીરા સોલંકીનો તેને સામનો કરવો પડશે। પહેલા સાંભળો આપ ધારાસભ્ય હીરા સોલંકીનો અંદાજ। એટલે એ પ્રમાણે જીવજો અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો, અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું। આપ સૌને વિનંતી કરું છું, 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો, એ અપેક્ષા સાથે વિનમું છું। ભારત માતા કી જય। આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય હીરા સોલંકી, જેમણે આક્રમક અંદાજમાં આ સીધી સ્પષ્ટ ચેતવણી છે તે ગુંડા તત્વોને આપી દીધી છે। ઘણી બધી વખત જોઈએ છે કે ગામડાઓમાં કેટલાક માથાભારે શખ્સોનો ત્રાસ હોય છે, તેઓ ખેડૂતોને કે અન્ય લોકોને હેરાન કરતા હોય છે, ગામમાં એક ડરનો માહોલ બનાવતા હોય છે। ત્યારે હવે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ આ બાબતને લઈને ખુલીને મેદાને આવ્યા છે અને આ પ્રકારના તત્વો જો તમને દાદાગીરી કરે, હેરાન કરે તો તેમને સંપર્ક કરવા માટે કહ્યું છે। એટલે જોવાનું એ રહ્યું કે નિવેદન તો હીરા સોલંકીએ આપ્યું છે, ત્યારે આગામી સમયમાં જો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો તે કઈ રીતનું કામ કરે છે। દર્શક મિત્ર, આ ઘટનાથી જોડાયેલા પડના અપડેટો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।